નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજની આપણી ચર્ચા એટલે આપણા મગફળીના પાકની બજાર ભાવની સ્થિતિની આપણી ચર્ચા. હવે બજાર ભાવની સ્થિતિની જ્યારે ચર્ચા કરવી હોય ત્યારે પાછળના દિવસોમાં અને આગળના દિવસોના વાતાવરણને આપણે સમજવાનો પ્રયાસ કરવાનો હોય અને એ બંને વાતાવરણને સમજવાનો પ્રયાસ કરવો હોય ત્યારે હંમેશા વર્તમાન પરિસ્થિતિ કેવી છે એના ઉપર એક સામાન્ય નજર નાખવાની જરૂરી બની જાય છે. હવે આજના દિવસથી આપણે જોઈએ તો આજે તારીખ છે 22 નવેમ્બર 2025 અને શનિવારનો દિવસ છે. શનિવાર છે એટલે મગફળી હોય કે કોઈ પણ આપણી કૃષિ ઉપજ હોય, માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો અઠવાડિયાનો આજનો છેલ્લો દિવસ છે અને આજના છેલ્લા દિવસે પણ આ સમગ્ર અઠવાડિયા દરમિયાન મગફળીના ભાવનો સુધારો જે કાંઈ ચાલુ હતો એ સુધારો આજના બજારમાં પણ આપણને જોવા મળી રહ્યો છે. હવે સુધારાની શરૂઆતની આપણે વાત કરીએ તો સુધારાની શરૂઆત ગયા અઠવાડિયાના પહેલા જ દિવસથી બજારમાં શરૂઆત થઈ ગઈ હતી સુધારાની અને એ સુધરતા અત્યારે જ્યાં ભાવ પહોંચ્યા છે એ ભાવનું લેવલ, એ ભાવની સપાટી એટલે સારામાં સારી ગણાતી મગફળીઓની જાતો પૈકી આપણે એક બિંદુ 66 ને બાદ કરીએ તો ત્યાર પછી G20 આપણા વિસ્તારમાં મોટા ભાગે ખાવાના તેલમાં સૌથી વધારે પ્રતિષ્ઠિત ગણાતી જાત એટલે G20 અને G20 ના બજાર ભાવ સારી ક્વોલિટી અને સંપૂર્ણપણે સાફ સફાઈ વાળી ક્વોલિટી આવતી હોય તો માર્કેટિંગ યાર્ડોમાં પણ લગભગ 1400 રૂપિયા સુધી કોઈ ખેડૂતનો માલ વેચાતો આપણે જોઈ રહ્યા છીએ આજના દિવસે. હવે ત્યાર પછી નીચેના જે કાંઈ દરજ્જાઓ છે એને આપણે જોઈએ અને સમજીએ તો લગભગ 40 રૂપિયાથી શરૂ થાય છે મગફળીનો બજાર ભાવ. 40 રૂપિયા એટલે કે 800 રૂપિયાથી વેચાણ આપણું મગફળીનું શરૂ થઈ અને સામાન્ય રીતે 1000 રૂપિયા, એના ઉપર ઠીક સારો પાક હોય જેના ઉપર વરસાદની કોઈ અસર જાજી ન થઈ હોય અને એકંદર સારો પાક હોય તો 1000 થી 1200 રૂપિયાની વચ્ચે અને સારામાં સારી ક્વોલિટી 1200 થી 1250 રૂપિયા, બેસ્ટ ક્વોલિટી, સુપર બેસ્ટ ક્વોલિટી એટલે 1250 થી 1300 રૂપિયા અને વિશિષ્ટ ક્વોલિટીઓ કે જે અત્યારે તેલના બજારમાં જેની પ્રતિષ્ઠા હોય છે એ પ્રકારની જે કાંઈ ક્વોલિટીઓ આવતી હોય એ તમામ ક્વોલિટીઓ ઠીક પ્રમાણમાં સારી રીતે ઊંચાઈ સુધી પહોંચી ગઈ છે. હવે બિંદુ 66 ની વાત કરીએ તો બિંદુ 66 1400 રૂપિયાથી પણ વધારે આગળ વધી ગઈ છે. કોને કેવો તૈયાર કર્યો છે માલ એના ઉપર આધાર છે અને આ સ્થિતિ માર્કેટિંગ યાર્ડોની છે. હવે અત્યારના દિવસોમાં ભાવોની જે સ્થિતિ છે એ સ્થિતિની સામે આવકોની જે સ્થિતિ છે એને પણ એક સામાન્ય રૂપમાં આપણે સમજી લઈએ તો આવકો અત્યારે પૂરજોશમાં છે. સંપૂર્ણપણે આપણે એવું કહી શકીએ કે જે કોઈ માર્કેટિંગ યાર્ડોમાં જેટલો વ્યાપાર રોજે રોજ થઈ શકતો હોય એટલી મગફળી આવી રહી છે, એના કરતા પણ વધારે જથ્થો મગફળીનો આવી રહ્યો છે. હવે સંપૂર્ણ રૂપમાં ચિત્ર જોવાનો પ્રયાસ કરીએ તો આપણા ગુજરાતના ત્રણેય પ્રદેશો એટલે કે આપણું ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, આ બધા જ વિસ્તારોની મળી અને 3 લાખ બોરીથી પણ વધારે આવક દૈનિક રીતે માર્કેટિંગ યાર્ડોમાં થઈ રહી છે. સાથે સાથે આપણું પડોશી રાજ્ય અને મગફળીનું મોટું ઉત્પાદક રાજ્ય એટલે રાજસ્થાનમાં દરરોજની આવકો જે મગફળીની થઈ રહી છે લગભગ 2 લાખ બોરીથી વધારે થઈ રહી છે અને એમાં પણ બિકાનેરનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ મગફળીનું છે તો ત્યાં 1.5 લાખ બોરી જેટલી દૈનિક આવકો થઈ રહી હોય એવા સમાચારો આ અઠવાડિયા દરમિયાન આવી રહ્યા છે. સાથે સાથે આપણું પડોશી રાજ્ય એક મધ્યપ્રદેશ છે. મધ્યપ્રદેશના તમામ બજારોમાં મળીને પણ 2 લાખ બોરીથી પણ વધારે આવકો થઈ રહી છે. એટલે માર્કેટિંગ યાર્ડોની આવકનો આંકડો આપણે જોઈએ તો એકંદર 7 લાખથી વધારે બોરીની આવકો આપણા આ 3 રાજ્યોમાં જ થઈ રહી છે. એ સિવાય આપણે ત્યાં જે સિસ્ટમ છે, જે પદ્ધતિ છે એ ત્રણેય રાજ્યોમાં લગભગ સમાન રૂપમાં છે અને એ પદ્ધતિ એટલે આપણા ખેડૂતના ઘરેથી વેપારીઓ દ્વારા સીધી માલની ખરીદી, સાથે સાથે જે કોઈ નાના આપણા ઘાણા યુનિટો છે, તેલ યુનિટો કે જેમની પાસે 2 ગામ, 4 ગામ, 5 ગામ આ પ્રમાણે જેનો વેપાર વિસ્તાર હોય આવા પ્રતિષ્ઠિત ઘાણા ચલાવનારા જે કોઈ લોકો છે કે જેમની એક બહુ સારી શાખ હોય છે, સારામાં સારું તેલ આપતા હોય છે અને સારું તેલ આપવા માટે સારામાં સારી મગફળી જે લોકો ખરીદતા હોય છે એમાંથી મોટા ભાગના યુનિટ ધારકો માર્કેટિંગ યાર્ડમાંથી માલ ખરીદવાને બદલે ખેતરો પરથી સીધો જ આપણા ખેડૂતો પાસેથી માલ ખરીદતા હોય છે અને એ જે લોકો ખરીદી કરે છે એ એમની ક્વોલિટી અને એમની પસંદગીના આધારે
ઠીક પ્રમાણમાં બજાર કરતા પણ ઊંચા ભાવ આપી અને મગફળી ખરીદી રહ્યા છે. હવે જે ભાવનું લેવલ આપણે અત્યારે જ્યાં પહોંચેલું જોઈ રહ્યા છીએ એમાં સૌથી મહત્વનો રોલ કયો છે અને કોનો છે, તો આપણે ત્યાં સરકારી ખરીદી જે કાંઈ શરૂ થઈ છે 9 તારીખથી, એ સરકારી ખરીદીમાં 1452 રૂપિયાના ભાવથી મગફળી જઈ રહી છે. હવે આ જે સિસ્ટમ છે આખી, એ સિસ્ટમ બનતી હોય છે આપણા ખેડૂતો માટે, પણ આપણા દેશની જે કાંઈ આખી વહીવટી પદ્ધતિ છે એમાં સિસ્ટમ જેમને માટે બનાવવામાં આવી હોય એમને માટે ઓછામાં ઓછું કામ કરતી હોય છે, અને સિસ્ટમનો જે કોઈ લોકો લાભ કહીએ તો લાભ અને ગેરલાભ કહીએ તો ગેરલાભ આ લઈ શકવાની કુશળતા ધરાવતા જે લોકો હોય એમના માટે સિસ્ટમ બહુ ઝડપથી કામ કરતી હોય છે, ખૂબ સારી રીતે કામ કરતી હોય છે, અને પોતાની ક્ષમતા અને પોતાના લક્ષ્યાંક કરતા પણ વધારે કામ સિસ્ટમ કરી બતાવતી હોય છે. હવે અત્યારે આપણે ત્યાં જે મગફળી વેચાઈ રહી છે અને સરકાર દ્વારા જે ખરીદી થઈ રહી છે 1452 રૂપિયાના ભાવથી, એમાં આપણા ખેડૂતોની મગફળી કેટલી જાય છે કેટલી નથી જતી એના કોઈ આંકડા આપણને બહુ વ્યાજબી રૂપમાં મળવા સંભવ નથી, પણ દરેક ખરીદ કેન્દ્રોમાં મોટા ભાગના કેન્દ્રો એ પ્રકારના અત્યારે ચાલી રહ્યા છે કે એમાં વેપારીઓ પોતાનો માલ વેચી રહ્યા છે, અને જે લોકો વેચી રહ્યા છે એ બહુ સારી રીતે પોતાની લાઈન ગોઠવી અને માલ વેચવામાં સફળ થઈ રહ્યા છે. અને તેથી આપણા ગુજરાતના ખૂબ બધા વેપારીઓ રાજસ્થાનમાંથી મોટા પાયે મગફળી લાવી રહ્યા છે, અને આપણે ત્યાં વેચાણ કેન્દ્રોમાં સીધા કોઈ પણ પ્રકારની એની ચકાસણી નથી થતી હોતી, એનું કોઈ ટેસ્ટિંગ કે માલનો જથ્થો કેટલો છે કેવો છે આ કશું પણ જોયા જાણ્યા વિના સીધું જ ગોડાઉનમાં પાછળના દરવાજેથી મગફળીઓ ઠલવાઈ રહી છે, અને જે કાંઈ મગફળી આવતી હોય એમાં એક ખેડૂત દીઠ એ પ્રમાણે ખેડૂતનું લિસ્ટ ધરી દેવામાં આવે છે ટેબલ પર, અને જે ખેડૂતનું લિસ્ટ ધરી દેવામાં આવતું હોય એની સામે જેટલો જથ્થો નાખવાનો હોય ગોડાઉનમાં એટલો જથ્થો વેપારી દ્વારા નાખી દેવામાં આવતો હોય છે. અને સારી રીતે અને સંપૂર્ણપણે સિસ્ટમ અત્યારે આ પ્રકારના વેપારીઓ પાસેથી મગફળી ખરીદી રહી છે, એટલે એની અસર નીચે બજારમાંથી આ વર્ગ તરફથી જે કાંઈ ખરીદી છે એ ખરીદીની અસર બજારમાં છે. સાથે અત્યારે સારી ક્વોલિટીની જે કાંઈ જરૂરિયાત છે એ જરૂરિયાતમાંથી એક હિસ્સો ખેડૂત પોતે વેચી રહ્યો છે સરકારને, એટલે એટલી આવકો માર્કેટમાં ઓછી થઈ રહી છે. સામે જે લોકોની જરૂરિયાત પોતાના યુનિટના ગ્રાહકોના આધારે સારામાં સારા તેલની છે, આવા યુનિટ ધારકો તરફથી સારી ક્વોલિટીનો માલ ઠીક પ્રમાણમાં આગળના સમય માટે પણ સંગ્રહ કરવાના હિસાબથી ખરીદાઈ રહ્યો છે, અને એ જે ખરીદાઈ રહ્યો છે એની પણ બજારમાં અસર છે. હવે અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિ ટકી ક્યાં સુધી રહે, તો સૌથી પહેલો મુદ્દો એ કે આ સ્થિતિ ત્યાં સુધી ટકી રહેશે જ્યાં સુધી કોઈ પણ મગફળી ખરીદ કેન્દ્રોથી કૌભાંડ બહાર આવવાની શરૂઆત ન થાય. જ્યાં સુધી ચાલ્યા કરશે ત્યાં સુધી ચાલ્યા કરશે, અને એને ચાલવા માટે અને ચલાવવા માટે બજારમાંથી આ બાજુ માલ જતો રહેશે, પણ ક્યાંક કૌભાંડ કે ભાંડો ફૂટશે એટલે ઝડપથી બધું બંધ થઈ જશે, અને ઝડપથી બંધ થતાની અસર સીધી આપણને બજારમાં જોવા મળશે. એટલે આ સમયગાળા દરમિયાન આપણે આપણી મગફળીનું શું કરવું, તો આપણી પાસે જે કાંઈ મગફળી હોય એ ઉત્પાદનમાં કેટલાક વર્ગ અવશ્ય પડતા હોય છે. આપણા એકના એક જ ખેતરમાંથી પાકેલા મગફળીના પાકમાં ઘણા બધા વર્ગો પડતા હોય છે, અને આ જે વર્ગો પડતા હોય છે એ વર્ગોને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો આપણી પાસે પાકીને આવેલી મગફળીને આપણે સામાન્ય રૂપમાં શક્ય હોય અને જો વર્ગીકૃત કરી શકીએ તો અત્યારનો સમય એટલે આપણે વર્ગીકૃત કર્યા પછી નીચલા દરજ્જાના જે કાંઈ આપણા ભાગ પડતા હોય આ ભાગને આપણે ઝડપથી અત્યારના સમયના ભાવના સુધારાનો લાભ લઈ અને વેચી શકીએ, અને જે સારી ક્વોલિટી આપણે અલગથી તારવી શક્યા હોઈએ આ ક્વોલિટીને આપણે સાચવી શકીએ તો આવનારા સમયમાં સારી ક્વોલિટીના બજાર ભાવમાં ઘસારો પડવાની સંભાવના બહુ ઓછી છે. સમય આવે વીતેલા સમય દરમિયાન જે ભાવથી આપણે મગફળી વેચીને અત્યારે જે ભાવથી વેચી રહ્યા છીએ સારી ક્વોલિટીની મગફળી, આ મગફળીમાં આવનારા સમયમાં હજી પણ આપણને વિશેષ ભાવના લાભ થવાની સંભાવનાઓની શક્યતાઓ એટલા માટે છે કે આ વર્ષ આખું નવી સિઝન એટલે કે ઉનાળુ સિઝનની મગફળી પાકીને આપણી પાસે ન આવે ત્યાં સુધી ક્વોલિટી કટોકટી બજારમાં રહેવાની છે, અને ક્વોલિટી કટોકટી રહેવાનું એક સીધું કારણ એટલે મોટા પાયે થયેલું માવઠું,
સમગ્ર દેશના મગફળી વાવેતરના તમામ વિસ્તારોમાં માવઠાની નકારાત્મક જે અસર થઈ છે એ અસરના કારણે મગફળીનો ક્વોલિટી પાક બહુ ઓછો છે અને બહુ ઓછા ક્વોલિટી પાકના કારણે આવનારા સમયમાં સારી ક્વોલિટીના બજાર ભાવમાં હજી પણ ઠીક પ્રમાણમાં સુધારો બનવાની જગ્યા છે, સુધારો બનવાની શક્યતા છે અને એ શક્યતા અને જે કાંઈ જગ્યા છે એ જગ્યા અને શક્યતાઓ સુધી બજાર ભાવ પહોંચી શકે અને ત્યાં સુધી બજાર ભાવ પહોંચે એટલે કે હજી પણ વિશેષ વધારો સારી ક્વોલિટીના પાકમાં થાય તો આપણી પાસે પાકી અને આવેલા મગફળીના જથ્થાના વર્ગીકરણ પછી સારો જથ્થો આપણે સાચવી રાખેલો હશે તો આવનારા સમયમાં એના ઉપરથી આપણે વિશેષ પ્રમાણમાં વળતર મેળવી શકીએ એવા સંજોગો અત્યારના સમયમાં બજારની પરિસ્થિતિના આધારે દેખાઈ રહ્યા છે મિત્રો। તો અત્યારના સમયે વેચવું કે સંગ્રહવું એનો નિર્ણય અત્યારના બજાર અને સાથે સાથે આપણી જરૂરિયાતના ધોરણે આપણે કરીએ મિત્રો। આજના દિવસે મગફળીના પાક પર સામાન્ય રૂપમાં બજાર ચિત્ર અને એકંદર સંભવિત શક્યતાઓ અંગે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત।